Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। યુએસમાં વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત તક તરફથી નમસ્કાર। આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા। તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। મેક્રોન, સુનક, ઝેલેન્સ્કી દિગ્ગજ વર્લ્ડ લીડર્સ સાથે પીએમ મોદીની ખાસ મુલાકાત। ઇટલીમાં G7 સમિટનું આયોજન, તેમાં વડાપ્રધાન મોદી હાજરી આપવા માટે પહોંચ્યા। અગ્નિકાંડમાં એસઆઈટીનો નવો ઘટસ્ફોટ, 25 મેના આગ લાગીને 26 મે ખોટા દસ્તાવેજો ઊભા કરાયા। આરએમસીના ઓરિજિનલ રજિસ્ટરનો નાશ કરાયો। સીએમ ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સામે સુપર એગ્રેસિવ મોડમાં। આણંદમાં ગરમ કેટલીની વાત કરી અને ખેડામાં સરપ્રાઇઝ વિઝિટ કરતા ભલભલા દોડતા થઈ ગયા। મંત્રીપદ કપાવવાને લઈને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, કહ્યું કે મંત્રીપદ આપવા કે ન આપવાના કોઈ કારણો હોતા નથી। પક્ષ અને પ્રધાનમંત્રીનો જે નિર્ણય હશે તે યોગ્ય જ હશે। હું તેમના નિર્ણયનું સ્વાગત કરું છું। અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું આગામી 17 જૂનથી ચોમાસું સક્રિય થશે। 17 થી 22 જૂન સુધી વરસાદની આગાહી, સાથે જ આ સમયગાળા દરમિયાન પવન પણ તેજ ગતિએ ફૂંકાવાની શક્યતા। વાવ વિધાનસભા પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટી માટે આ વિધાનસભા બેઠક નાકનો સવાલ છે, જ્યારે કોંગ્રેસ માટે આ બેઠક ગઢ ગણાય છે। ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આ ગઢમાં ગાબડું કોણ પાડે છે કે પછી એકવાર ફરી કોંગ્રેસનો દબદબો કાયમ રહે છે। શું કહે છે સમીકરણો આ બેઠકને લઈને, જાણીએ। નમસ્કાર મિત્રો, વાવમાં વટની લડાઈ। વાવમાં કોણ હશે ઉમેદવાર? ભારતીય જનતા પાર્ટીમાંથી કોને મળશે ટિકિટ? કોંગ્રેસમાંથી કોને મળશે ટિકિટ? શું ઉમેદવારોને જૂના સમીકરણ મુજબ સેટ કરવામાં આવશે? શું કોંગ્રેસ નવા જૂની કરવા જઈ રહી છે? શું ભારતીય જનતા પાર્ટી ફરી જૂના સમીકરણ મુજબ ચાલશે કે પછી તે પણ નવો પ્રયોગ કરશે? શું ભારતીય જનતા પાર્ટીમાં 2022ની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીના પરિણામ, તેમાં કરેલી મહેનત, તે જોયા બાદ ઉમેદવાર નક્કી કરવામાં આવશે? શું કોંગ્રેસમાં ગેનીબેન માટે રાત દિવસ દોડ્યા તેમાંથી જ કોઈ કાર્યકર્તા હશે? શું કોંગ્રેસમાંથી ગેનીબેનને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી તેમાંથી કોઈ મોટા નેતા હશે? આ તમામ સવાલો છે। વાવમાં બેઠક ખાલી થઈ છે, ગેનીબેન સાંસદ બન્યા છે અને હવે વાવમાં ધારાસભ્ય કોણ, એ સૌથી મોટો સવાલ છે। અમને પણ આ સવાલ થયો, માહિતી મેળવી ત્યારે કેટલાય નામો સામે આવી રહ્યા છે। આમ તો ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ સૌથી વધુ વિશ્વસનીય કયા છે કે જેમાંથી જ કોઈ ઉમેદવાર હોઈ શકે છે? વાવમાં ભારતીય જનતા પાર્ટી, એક વખત ન ભૂલવું જોઈએ કે વાવમાં ભારતીય જનતા પાર્ટી બદલો લેવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। ભારતીય જનતા પાર્ટીને હેટ્રિક લગાવતા 26 બેઠક જીતવાની હેટ્રિક લગાવતા ગેનીબેન ઠાકોરે રોક્યા અને આજ વાવ વિધાનસભા ફરી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મહેનત કરી રહી છે। ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું પાડવા માટે ફરી એક વખત શંકર ચૌધરી અંદરખાને એક્ટિવ થયા છે અને આ બદલો લેવાની વાત હવે ભારતીય જનતા પાર્ટીમાં છે। સામે કોંગ્રેસમાંથી પણ પોતાનો ગઢ બચાવવાની વાત છે, નાક બચાવવાની વાત છે। ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા, પરંતુ તેનો મત વિસ્તાર આજે પણ તેઓ જીતાડી શકે છે કે નહીં તેની વાત છે। લોકસભા 2024ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર વાવમાં લીડ ન લઈ શક્યા। ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી બંનેને 1 લાખથી પણ વધુ મત મળ્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસથી 1000થી પણ વધુ મત મળ્યા। એટલે 1000ની લીડ ન કહેવાય, પરંતુ ભારતીય જનતા પાર્ટી ગેનીબેનના ગઢમાં જ તે લીડ લઈને આવી હતી લોકસભા 2024ની ચૂંટણીમાં, એ આપણે ન ભૂલવું જોઈએ। હવે વાત કરી લઈએ થોડા સંભવિત ઉમેદવારોની, જે મુખ્ય મુદ્દો છે તેની વાત કરીએ। શરૂઆત કરીએ કોંગ્રેસથી। લોકોને જે ચર્ચા છે કે કોંગ્રેસમાંથી ઉમેદવાર કોણ હશે? એક વાત અત્યારે કહેવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જે નક્કી કરે, પરંતુ કોંગ્રેસ
ઠાકોર ચહેરો કદાચ નહીં ઉતારે. 99% કદાચ આ વાત કન્ફર્મ છે કે ઠાકોર ચહેરો ભારતીય જનતા પાર્ટીમાંથી હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસમાંથી ઠાકોર ચહેરો ઉમેદવાર તરીકે વાવ વિધાનસભામાં આ વખતે નહીં હોય. કયા કયા નામો ચર્ચાઈ રહ્યા છે? પહેલા નામ છે ગુલાબસિંહ રાજપૂત. ગુલાબસિંહ રાજપૂતને આપ ઓળખતા હશો, થરાદથી ધારાસભ્ય રહ્યા. 2017માં પરબત પટેલ જીત્યા, પરંતુ 2019માં તેઓ સાંસદ બન્યા. અત્યારના જેવી સ્થિતિ બનાસકાંઠામાં છે તેવી સ્થિતિ થરાદમાં સર્જાણી. થરાદથી રાજીનામું આપ્યું, થરાદમાં પેટા ચૂંટણી થઈ, ગુલાબસિંહ રાજપૂત લડ્યા અને જીતી ગયા. 2019નો આ સમય હતો, પેટા ચૂંટણી હતી અને 2022 આવતા આવતા ગુલાબસિંહ રાજપૂત હારી ગયા. ગુલાબસિંહ રાજપૂત સામે પડકાર પણ તેવો મોટો હતો. નામ હતું શંકર ચૌધરી અને આ જ શંકર ચૌધરીએ તમામ સોગઠા ગોઠવી નાખ્યા હતા. આ શંકર ચૌધરી વાવથી થરાદ ગયા અને થરાદમાં તેઓ જીતી ગયા. ગુલાબસિંહ રાજપૂત ક્ષત્રિય સમાજમાં મોટું નામ ધરાવે છે. કોંગ્રેસના વફાદાર ચહેરાઓમાં પણ તેનું સ્થાન છે અને ગુલાબસિંહ રાજપૂત ગેનીબેનને જીતાડવા માટે ખૂબ જ દોડ્યા, ખૂબ જ મહેનત કરી. ક્ષત્રિય આંદોલનની અસર મતમાં પરિવર્તિત કરવામાં ગુલાબસિંહ રાજપૂતે મોટો ફાળો ભજવ્યો તેવું કહેવામાં આવી રહ્યું છે. તો ગુલાબસિંહ રાજપૂત પણ મજબૂત દાવેદાર છે. વાત કરીએ ઠાકરસિંહ રબારીની. ઠાકરસિંહ રબારી તાલુકા પ્રમુખ છે, વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને મુખ્ય વાત એ પણ છે કે તેઓ કિસાન કોંગ્રેસના ચેરમેન પણ છે બનાસકાંઠા જિલ્લાના. એક વાત એ પણ છે કે રબારી સમાજમાં મોટું નામ પણ ધરાવે છે અને રબારી સમાજ કિંગ મેકર સાબિત થયો છે. બનાસકાંઠા લોકસભામાં પરિણામ જે આવ્યું, પરંતુ રબારી સમાજે ગેનીબેન ઠાકોરને મત આપવામાં કચાશ નથી છોડી, એ પ્રકારના સમાચાર મળતા રહ્યા છે. રબારી સમાજના ઉમેદવારને પણ આ વિચારીને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. ઠાકરસિંહ રબારી મજબૂત ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે તેને ટક્કર આપી શકે છે. તો ઠાકરસિંહ રબારી પણ એક દાવેદાર છે. અન્ય દાવેદારની વાત કરીએ તો એ છે કોંગ્રેસમાંથી આમ તો આપણે જોઈએ તો ઘણા ચહેરાઓ અલગ અલગ ચર્ચાઓમાં રહ્યા છે. આપણે ઠાકરસિંહ રબારીની પણ વાત કરી છે, પણ જે મુખ્ય વાત હતી એ કે ગેનીબેનના નજીકના હોય તેને પણ ટિકિટ મળી શકે છે. એક કેપી ગઢવી નામ છે, સિનિયર વ્યક્તિ છે અને ગેનીબેન ઠાકોરના સલાહકાર પણ માનવામાં આવે છે. આ કેપી ગઢવી ને ગેનીબેન ઠાકોર પગે લાગતા હોય જાહેરમાં તેવા ફોટા પણ વાયરલ થઈ ચૂક્યા છે અને આ કેપી ગઢવી પણ મજબૂત ઉમેદવાર કોંગ્રેસના માનવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ઠાકોર સમાજને ટિકિટ નહીં આપે તે વાત અત્યારે માનવામાં આવી રહી છે. અન્ય સમાજને આપે છે તો કેપી ગઢવી, ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારી, આ ત્રણ નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે. કોંગ્રેસ અંતિમ ઘડીમાં ફેસલો બદલે તો પણ નવાય નહીં. ભારતીય જનતા પાર્ટીની થોડી વાત કરી લઈએ. ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર કોણ ચર્ચાઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી શું કરી શકે છે? એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ભૂલ સુધારવા ઈચ્છે. ભારતીય જનતા પાર્ટીની છાપ જે પડી છે ચૌધરી સમાજની સાથે, એ કદાચ ભારતીય જનતા પાર્ટી આ વખતે દૂર કરવા ઈચ્છે અને ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભામાં ઠાકોર ઉમેદવાર ઉતારી શકે છે. 2022માં એક પ્રયોગ હતો, સ્વરૂપજી ઠાકોર મેદાને હતા અને સ્વરૂપજી ઠાકોર હારી ગયા હતા. એક વાત મોટી છે કે ગેનીબેન ઠાકોરને ટક્કર આપી હતી પરંતુ હારી ગયા હતા. સ્વરૂપજી ઠાકોર હાર્યા અને ત્યારબાદ આ વખતે શું સ્વરૂપજી ઠાકોરને ઉતારવામાં આવશે એ પણ એક ચર્ચા છે. સમાચાર તેવા છે કે ભારતીય જનતા પાર્ટી સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતારી શકે છે. યુવાઓમાં સારી નામના ધરાવે છે અને સ્વરૂપજી ઠાકોર પોતે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે વર્ષોથી. ભારતીય જનતા પાર્ટી ને સ્વરૂપજી ઠાકોર આ બંનેને થોડી ભૂલ પડી ગઈ 2022માં, નહીંતર 2022માં ગેનીબેન ઠાકોર હારી પણ શકવાના હતા, પરંતુ ગેનીબેન ઠાકોરનો જનસંપર્ક સામે સ્વરૂપજી ઠાકોરના સોગઠા કામ ન લાગ્યા. બીજું નામ છે ભારતીય જનતા પાર્ટીમાંથી મુકેશ ઠાકોર. મુકેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. 2017 અને 2022માં બંનેમાં તેણે મહેનત કરી વાવ વિધાનસભામાં, પરંતુ મહેનત એળે ગઈ. આ ગેનીબેન ઠાકોર છે. આ ગેનીબેન ઠાકોર શંકર ચૌધરીને પણ હરાવી ચૂક્યા છે અને આ ગેનીબેન ઠાકોર
સ્વરૂપજી ઠાકોરને પણ હરાવી ચૂક્યા છે. આ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા પણ જીતી ચૂક્યા છે. એટલે કે ગેનીબેન ઠાકોરનો પવન હતો, ગેનીબેન ઠાકોરની આંધી હતી અને આ આંધી અને આ પવનમાં ભલભલા ઉડી ગયા. હવે તેઓ લોકસભા ગયા છે તો આ બેઠકમાં ઉમેદવાર કોંગ્રેસનો જે હશે તેની પણ અસર જરૂરથી પડશે. ગેનીબેન ઠાકોર નથી એ મહેનત કરે પરંતુ ઉમેદવાર કોણ છે તેની પણ અસર પડશે. એટલે કે ભારતીય જનતા પાર્ટી મુકેશ ઠાકોર કે જેણે 2017 અને 2022માં ખૂબ મહેનત કરી, શંકર ચૌધરીના નજીકના ગણવામાં આવે છે, તેને પણ મેદાને ઉતારી શકે છે. ત્રીજું નામ છે શૈલેષ ચૌધરી, પરબતભાઈના પુત્ર શૈલેષ ચૌધરી, પોતે ચૌધરી સમાજમાં પણ સારું નામ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા રહ્યા છે. પરબતભાઈ પટેલની ટિકિટ કાપવામાં આવી બનાસકાંઠા લોકસભામાં. પરિણામ સામે છે. ભારતીય જનતા પાર્ટી હારી ચૂકી છે. રેખાબેન ચૌધરીને મહિલા ચહેરા તરીકે ઉતારવામાં આવ્યા પરંતુ સફળ ન રહ્યા. એક વાત એ પણ છે કે ગેનીબેન ઠાકોર જીત્યા પરંતુ લીડ આટલી પણ ન મળી, પરંતુ ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીનો રથ રોકી લીધો ગુજરાતમાં. આ તમામ કારણોસર એક સમાચાર તેવા પણ હતા કે પરબતભાઈ પટેલને જો રિપીટ કરવામાં આવ્યા હોત તો પરિણામ અલગ હોઈ શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તે પહેલા જ માહિતી લઈ લીધી હતી અને રેખાબેન ચૌધરી તેને વધુ મજબૂત ઉમેદવાર અને સેફ ઉમેદવાર લાગ્યા. પરબતભાઈ પટેલ નારાજ, પરબતભાઈ પટેલની નારાજગીનું કારણ પરિણામમાં જોવા મળ્યું તેવા પણ સમાચાર હતા અને પરબતભાઈ પટેલની આ નારાજગી દૂર કરવા માટે તેમના પુત્ર શૈલેષ ચૌધરીને પણ મેદાને ઉતારી શકે છે. પણ આમાં એક ભૂલ એ છે કે શૈલેષ ચૌધરીને ઉતારશે તો ફરી એક વખત ચૌધરી અને અન્ય સમાજની જંગ જોવા મળશે અને આ જંગમાં ભારતીય જનતા પાર્ટી પીટાઈ શકે છે. આ જંગમાં ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠા લોકસભાનું પરિણામ ફરી એક વખત રિપીટ થતું જોવા મળી શકે છે. એટલે ભારતીય જનતા પાર્ટી આ બાબતે વિચારશે, હજુ મંથન કરશે અને ત્યારબાદ નિર્ણય લઈ શકે છે. આ સિવાય પણ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સંભવિત ઉમેદવારો છે અને મજબૂત છે, પરંતુ હાલ આ નામો ચર્ચાઈ રહ્યા છે. જોવું રહ્યું શું થાય છે, આવનાર સમયમાં ખબર પડશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે વાવ વિધાનસભામાં આ વટની લડાઈ છે. કોંગ્રેસમાં પણ ટિકિટ મેળવવા માટે ખૂબ જ ટાટિયાખેંચ ચાલી રહી છે. ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે. ટિકિટ મેળવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય ગેનીબેન ઠાકોર, શક્તિસિંહ ગોહિલ દિલ્હી દરબારથી આવશે અને પછી ખબર પડશે કે ઉમેદવાર કોણ છે. કોંગ્રેસમાં પણ આને લઈને વાવ વિધાનસભાને લઈને બેઠકો થઈ છે. વાવ વિધાનસભામાં આ વખતે જો શંકર ચૌધરી કાચા પડે છે તો પછી જોવા જેવી થશે. આમ તો લોકસભા ગેનીબેન જીત્યા અને ભારતીય જનતા પાર્ટી હારી, ત્યારબાદ શંકર ચૌધરીનું કદ કપાયું છે. શંકર ચૌધરી અત્યારે મુશ્કેલીમાં છે. નાક બચાવવાનો સમય છે. જો શંકર ચૌધરી બદલો લે છે તો ફરી એક વખત શંકર ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું નામ મેળવવામાં સફળ રહેશે. જોવું રહ્યું ભારતીય જનતા પાર્ટી નાક બચાવે છે, કોંગ્રેસ પણ ગઢમાં ગાબડું પડતા બચાવે છે કે નહીં. ઉમેદવાર કોણ હશે આવનાર સમયમાં ખબર પડશે. મનસુખ વસાવા પર છોટુ વસાવા બરાબર બગડ્યા છે અને ખનિજ ચોરી પર ખાસ પ્રહારો કર્યા છે. શું કહી રહ્યા છે પ્રહારો કરતા? સાંભળીએ. બેલેટથી ચૂંટણીની ડિમાન્ડ કરો લોકો, બાકી આ જે છે પોપટ બદામ એ તો ઈવીએમથી આવીને આ ચોરી કરાવશે, એના આ જીવતા જાગતા પુરાવા છે. તો લોકોએ હવે એમને પૂછો તમે કે ભાઈ આ બંધ કેમ નથી થતું, સાંસદ કોણ કે મારે. મેં કહ્યું કે ડેડ બોડી જેવું કામ નહીં કરો, જરા બોલતા થઈ જાઓ. જિલ્લામાં જે ખાણ ખનીજનું હમણાં ઇલીગલ ચાલી રહેલું છે, આ લોકસભાની ચૂંટણી ગઈ પહેલાં બી ચાલુ જ હતું, મનસુખભાઈ સાંસદ હતા ત્યારે. હવે ફરીથી લાઇસન્સ એમનું રિન્યૂ થઈ ગયું, ગેરકાયદેસર રેતી કોલસો આ બધું ચોરવાનું. એટલે જે ચોર લોકો હતા, જે ખનિજ કાઢવાવાળા, એવા જે પરિબળો એમને મદદના નામે અત્યારે ફરીથી આ ચોરી આ બાજુ ચાલુ કરી છે. વડાલ સીમની અંદરથી એક મહાચોર વર્ષોથી અહીં અડ્ડો નાખીને પડેલો છે. એનું નામ શું છે, ઇમ્તિયાઝ અલી છે અને એ છે હિંમતનગર બાજુનો. એની પાસે ચોરી હવે ચાલુ કરાવીને આ લોકો હપ્તો ઉઘરાવે છે. સાંસદને મારે કહેવું છે કે આ ગરીબ લોકોનું આટલું બધું જે
ચોરી થાય છે, એમનું લૂંટાય છે, જમીનો લૂંટી લીધી છે, નદીઓ લૂંટી લીધી છે. તમે ફક્ત એટલા માટે જ વોટ લેવા આવો છો કે આ ચોરોને અહીં લાવીને ચોરી કરવા માટે. આ તમારું જે તંત્ર છે, આ જે કલેક્ટર છે, એ તો એક નંબરનો એવો માણસ છે કે જે ગરીબોનો ટોટલ વિરુદ્ધમાં છે. એ એસીના નામે એને મૂકી આપ્યો છે, જેથી એના પર કોઈ એટ્રોસિટીની ફરિયાદ નહીં કરે અને ગરીબોની આ બધી ચોરી કરાવે. એવું આ ભરૂચ જિલ્લામાં ચલાવી રહ્યા છે. એમણે જોયું કે પેલો ચાર્જમાં જાની હતો, 2 લાખની લાંચ લેતા પકડાયો. આ ઝઘડિયાની અંદર પણ આ ચાલુ ચૂંટણીની અંદર કેટલાક લોકોને દબાવવા માટે આવેલો અને જે અમારા માણસો હતા એની ખાણો માપીને એને ધમકી આપતો હતો પૈસા લેવાની. એ માણસ આ લોકો બિચારા બી એ કોઈ પેલું ફરિયાદ લેવા તૈયાર નહીં થાય, જાય તો એમની ફરિયાદ લે નહીં, એટલે લાચાર હતા આ લોકો બી કહેવામાં. પણ આવું જે તંત્ર ચાલે છે આ ભાજપના નેજા હેઠળ, મનસુખભાઈના નેજા હેઠળ આ તાલુકાની અંદર એ જતા આવતા જોયું હશે એમને કે રસ્તાઓની બાજુમાં કેટલા બધા કારખાના નાખી દીધા છે. અહીંના લોકો, મનસુખભાઈ ક્યાં જશે મારે એમ કહેવું છે કે એ લોકોને લાભ તો મળવો જોઈએ, એની સોસાયટી બનાવીને અપાવો ને તમે વેપાર કરવા માટે. આ તમે આવા મુખર માણસો આને પકડી લાવીને તમે આની ચોરી કરાવો સાંસદ તરીકે, તો એ તો સારું નથી ને. લોકો તમે મારે એમ કહેવું છે, નહીં તો પ્રજાએ પછી ઉઠવું પડશે મારે. તમે એવું નહીં કહેતા પછી કે આ લોકો નકામા છે. એને બંધ કરાવો, આ લોકોને મુક્તિ અપાવો. એ બધા આવ્યા છે એ તો ગુનેગાર જ છે. દેસાઈ પેલો છે ભરવાડ, એણે તો પેલી છોકરી પર કરી, એની 2-3 ફરિયાદ થઈ છે એના પર, ને જે ચાલે છે એને પકડતા જ નથી. પેલો ફરિયાદી એક માણસ તો એને હમણાં શંકાસ્પદ રીતે એને મૃત્યુ કરાયું છે. એની બી તપાસ થવી જોઈએ. આવા બેકાર માણસો આ પ્રજાને રંજાડે, એને તમે મત માટે સાથે રાખો તો તમને થોડીક શરમ લાગવી જોઈએ. રાજકોટમાં લાગેલી ભીષણ આગના કારણે 26 થી 28 જિંદગીઓ હોમાઈ ગઈ. ત્યારે પીડિતોને ન્યાય અપાવવા માટે હવે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. છેલ્લા કેટલાય દિવસથી જિગ્નેશ મેવાણી સતત ત્યાં આંદોલનો કરી રહ્યા છે, સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે મેવાણી બાદ ગેનીબેન ઠાકોર પણ લાઇમલાઇટમાં આવ્યા છે અને તેમને કલેક્ટરને કડક રજૂઆત કરી છે. શું કહી રહ્યા છે ગેનીબેન અને જિગ્નેશ મેવાણી બંને? સાંભળીએ તેમની પ્રતિક્રિયા. રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા અને આખું રાજ્ય છે તે હચમચી ગયું. આ મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે એસઆઈટીની જે તપાસ છે તે નિષ્પક્ષ થવી જોઈએ તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જિગ્નેશ મેવાણી છે તે સતત આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે અને જે પીડિતના પરિજનો છે, મૃતકના પરિજનો છે, તેમને 1 કરોડની સહાય કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. હવે કોંગ્રેસની સાથે સાથે આ મુદ્દા પર ગેનીબેન ઠાકોર છે કે જે બનાસકાંઠાથી કોંગ્રેસના વિજેતા ઉમેદવાર છે, તે પણ રાજકોટના મેદાનમાં જોવા મળશે. જી હા, ગેનીબેન ઠાકોર દ્વારા એક વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેઓ શનિવારના રોજ રાજકોટ પહોંચશે તેવી વાત કરાઈ છે. શું કહ્યું છે ગેનીબેન ઠાકોરે? સાંભળો. આવતીકાલે 11 વાગે રાજકોટ પોલીસ કમિશનરની કચેરી આગળ ધરણાનો જે કાર્યક્રમ રાખેલો છે કોંગ્રેસ પાર્ટી આયોજિત, એમાં હું પોતે પણ આવવાની છું. જે અગ્નિકાંડ થયેલો એના અનુસંધાને ધરણાના કાર્યક્રમમાં આપ સૌ પણ ત્યાં વધારો એવી આપ સૌને હું વિનંતી કરું છું. આપને જણાવી દઈએ કે જિગ્નેશ મેવાણી દ્વારા 25મી જૂનના રોજ રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જો કોંગ્રેસની માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે તો રાજકોટ અગ્નિકાંડના મુદ્દાને લઈને કોંગ્રેસ છે તે સતત સરકાર પર સવાલ ઉઠાવી રહી છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહી છે. આ બધાની વચ્ચે જિગ્નેશ મેવાણી દ્વારા આવનારી 25 જૂનના રોજ રાજકોટ બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે. જો તેમની માંગ છે તે સ્વીકારવા નહીં આવે તો આગામી 25મી જૂનના રોજ રાજકોટ બંધનું તેમના દ્વારા એલાન કરવામાં આવ્યું છે અને હવે આ લડાઈમાં ગેનીબેન ઠાકોર છે તે પણ મેદાનમાં જોવા મળશે. તો વધુ સમાચાર પર કરીશું નજર. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો અમારી સાથે. Gujarat News has been brought to you by Aaj Tak,
सबसे तेज। गुजरात न्यूज has been brought to you by आज तक सबसे तेज। ઉનાળાની શરૂઆત અને પાણીની પારાયણ છે તેની શરૂઆત પણ થઈ ચૂકી છે। રોકકડ જોવા મળી રહ્યું છે અને એવામાં માટલા ફોડ કાર્યક્રમ ખાસ યોજવામાં આવ્યો હતો, જેમાં હેમંત ખવાએ ખાસ પ્રતિક્રિયા પણ આપી છે। ક્યાંની છે આ ઘટના અને શું છે વિગત, જાણીએ આ અહેવાલમાં। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા અને પોલીસ વચ્ચે રકઝક જોવા મળી હતી। આ તેના દ્રશ્યો છે। ઘટનાની વાત કરીએ તો જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં મટકા ફોડ કાર્યક્રમ યોજાયો હતો। જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન છે અને આ હેરાનીને દેખાડતા હેમંત ખવાની આગેવાનીમાં આખો એક કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે મટકા ફોડવામાં આવ્યા હતા। આ દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે રકઝક જોવા મળી હતી। આ સાથે જ પોલીસ દ્વારા ધારાસભ્ય હેમંત ખવાની અટકાયત કરવામાં આવી હતી। આ દરમિયાન હેમંત ખવાએ જણાવ્યું કે જો આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। શું કહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ, સાંભળો। જામનગર જિલ્લાની જનતા છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણી અંગે ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। કલેક્ટર કચેરી ખાતે મટકા ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। છેલ્લા ઘણા સમયથી આચાર સંહિતાના બાને પ્રજા પાણીથી પીડાઈ રહી છે। નલ સે જલ યોજનાની વાતો કરતી સરકાર દ્વારા આજે પણ જામનગર જિલ્લાના 7 ગામડાઓમાં હજી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન પણ નથી નાખી, ત્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની તો વાત જ દૂર છે। જામનગર શહેરમાં પણ નિયમિત પાણી ના આપી શકતી સરકાર ફક્ત કાગળનો વાગ કરી અને વાહવાહી લૂંટી રહી છે અને સામાન્ય જનતા પાણીના પ્રશ્ને ઉનાળામાં વલખા મારી રહી છે। માત્ર એક વર્ષ વરસાદ ઓછો પડવાના કારણે પણ પીવાનું સારી રીતે સુચારુ વ્યવસ્થા ના કરી શકતી સરકાર ખરેખર ડૂબી અને શરમથી ડૂબી મરવું જોઈએ। આજે મટકાફોડ કાર્યક્રમ યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી અને વહેલામાં વહેલી તકે જામનગર જિલ્લાનો પ્રાણ પ્રશ્ન પીવાના પાણીનો દૂર કરવામાં આવે એવી માગણી કરવામાં આવે। આગામી સમયની અંદર જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહના માર્ગે અમારે ના છૂટકે રસ્તાઓ ઉપર ઉતરી રસ્તા રોકો આંદોલન, પાણી પુરવઠા બોર્ડની કચેરીને તાળાબંધી જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવાની ફરજ છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અચૂકપણે YouTube પર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। આ સાથે જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે ક્લિક કરો અમારી વેબસાઇટ gujratak.in। गुजरात न्यूज has been brought to you by आज तक सबसे तेज।